ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહીની સાથે ભીમ સૈનિકો સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયું હોય જે અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી। રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભાણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિ તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃણિતિ અને વર્ગ વિહોણી ફેલાવનાર મનોવૃત્તિ જ ઉજાગર કરી છે। ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા અને અખંડિતતાને વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કર્યું છે, જેને અમો સખત શબ્દોમાં વખોડી તેમને તીવ્ર નિર્દેશ કરીએ છીએ। આવા કૃત્યને જો સાખી લેવામાં આવે અને ગુનેગારો રાષ્ટ્રીય મહાપુરુષ અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ પણ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરગતા અને સન્માનતા અને દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે। તેથી આવેદનપત્ર દ્વારા રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા ગુજરાત પ્રદેશ અગ્રણીઓ તેમજ સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર તથા સમાજની વિવિધ સંસ્થાઓ વતી આપ શ્રીને વિનંતી કરાઈ છે કે આવેદનપત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના ગૃહમંત્રી, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારી ના મંત્રીઓને મોકલવા માંગ કરી હતી અને દેશદ્રોહી તત્વો સામે રાષ્ટ્રદ્રોહ વગેરે જેવા કડક કાયદાઓ દ્વારા તત્કાલ તેમની ધરપકડ કરી સખત પગલાં લેવા તેમને જેલ ભેગા કરવા માંગ કરી હતી। તો સાથે ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશી પોલીસે કસ્ટડીમાં થયેલા મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દોષીઓને સખત સજા આપવા માંગ કરી હતી। મહારાષ્ટ્રના પરભણીમાં એક બાબા સાહેબની પ્રતિમા પાસે સંવિધાનની કૃતિ સાથે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું, સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું, સાથે બાબા સાહેબની મૂર્તિને તોડફોડ કરવામાં આવી। બાબા સાહેબની મૂર્તિ, બાબા સાહેબ જે શિલ્પકાર છે સંવિધાનના, એ સંવિધાનને સળગાવવામાં આવ્યું, તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી। આ સંવિધાન એ કોઈ જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી, આ ભારત દેશની 140 કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે। દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન, તેનું અપમાન એ સમગ્ર ભારત દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન છે। આ દેશની કાયદાકીય પ્રક્રિયાનું અપમાન છે। આજના આ આવેદનપત્ર દ્વારા અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે, જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે। એ મહારાષ્ટ્રના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે, જેને પકડવામાં આવે એવી અમારી માંગણી છે।